સ્વસ્થ શરીર પ્રફુલ્લિત મન જ સફળતાની ચાવી છે. તો મેડમ, શરીરને સ્વસ્થ રાખવા માટે શું કરવું જોઈએ? બહુ સારો ક્વેશ્ચન છે. શરીરને સ્વસ્થ રાખવા માટે પહેલા તો તમારે કોઈ નજીકના આયુર્વેદિક ડોક્ટરની કન્સલ્ટ કરો અને તમારી પ્રકૃતિ જાણો કે તમારી કઈ પ્રકૃતિ છે, એટલે કે તમારી તાસીર કઈ છે, વાત, પિત્ત કે કફ, અને એ વાત, પિત્ત, કફ મુજબ તમારા શરીરમાં થયા રોગોનો ઈલાજ કરાવો. અથવા તો જો રોગો કોઈ ના હોય તો તમારી એ પ્રકૃતિ મુજબ તમારે શું ડાયટ ફોલો કરવો જોઈએ અને શું લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા જોઈએ, જેથી તમને આગળ જતા કોઈ હેલ્થ ઇશ્યુ ના થાય અને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય. તો થેન્ક યુ મેડમ. સ્વસ્થ શરીર રાખવાનું રાજ તો ડોક્ટરે આપણને જણાવ્યું, પણ જો મિત્રો શરીર સ્વસ્થ હશે તો મન પ્રફુલ્લિત રહેશે, અને પ્રફુલ્લિત મન જ ક્રિએટિવ આઈડિયા લાવી શકે. અને આજની આ કોમ્પિટિશન ભરી યુગમાં ક્રિએટિવ આઈડિયા જ બિઝનેસ અને સફળતા સર્જી શકે. તો તમે પણ સ્વસ્થ શરીર સાથે તમારા બિઝનેસને એક લેવલ પર લઈ જવા માંગતા હોય તો સનશાઇન આયુર્વેદામાં ડોક્ટર ચંદ્રિકાને મળી શકો છો. અને પ્રફુલ્લિત મન તો શરીર સ્વસ્થ હશે એટલે ઓટોમેટિક થશે, અને ક્રિએટિવ આઈડિયાથી તમારો બિઝનેસ પણ સફળતાના નવા શિખરો સર્ચ કરી શકશે.